થાપણ રાખવામાં જો સાક્ષી ન હોય તો તે પાછી માગે, તે પાછી ન આપે તો થાપણ લેનારને ત્યાં રાજા વગેરે સાથે રહીને અમુક સમય પછી અમુક બહાને જ્ઞાનીના સાક્ષીથી સોનું અંદરોઅંદરની જાણતા થાપણ મુકાવી, તે જો એ સોનાની થાપણ બરાબર પાછી નથી આપતો તો તેની આદત ખરાબ છે તે જાણી તેની પાસેથી બધાની જ થાપણો તેને પાસેથી કબજે કરાવી લેવી એવો ન્યાય ધર્મ રાજાનો છે. આ મનુસ્મૃતિ પાના નંબર 176 182 છે. છતાં થાપણ ચોરાઈ જાય કે પાણીમાં તણાઈ જાય કે બળી જાય તેમાંનું કાંઈ પણ લીધું જ નથી તો તે ભરવી પડતી નથી, પરંતુ પુરાવો બતાવવો પડે છે. આ મનુસ્મૃતિ પાના નંબર 177 189 આ ગીતાજીના પુરાવામાં 111 કૌરવો અને પાંડવો વચ્ચે રાજપાટ માટે કાયમ ઝઘડો ચાલતો હતો. કૌરવોની દાનત મેલી હતી, તેઓ પાંડવોને કશું જ આપવા માંગતા ન હતા અને વારવાર પાંડવોને હેરાન પરેશાન કરી માનસિક અને શારીરિક કષ્ટ આપતા હતા. તે પ્રમાણે દગાથી તેમણે 12 વર્ષ સુધી વનવાસ અને 1 વર્ષ અજ્ઞાતવાસ આપ્યો હતો. તે સમય પૂરો થતાં પાંડવોએ આવીને કૌરવ પાસે રાજપાગ માગ્યો ત્યારે દુર્યોધને ગુસ્સે થઈને સખ્ત શબ્દમાં કહી દીધું કે સોયની અણી જેટલો ભાગ નહીં મળે. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ તેમના વચ્ચે સેતુ બની અને સમાધાન કરવાની કોશિશ કરી, પણ લોભથી હરાયેલા ચિત્તવાળો અને જેની બુદ્ધિ નાશ પામી હતી તે દુર્યોધન જરાય માન્યો નહીં અને પાંડવોને તેમનો હક આપવાની વાતને ઠુકરાવી દીધી અને શ્રી કૃષ્ણ ભગવાનનું પણ અપમાન કર્યું. આથી પછી ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનજીને કહ્યું, પાર્થને કહો ચડાવો બાણ, હવે તો યુદ્ધ એ જ કલ્યાણ છે. અને ખરેખર યુદ્ધ નક્કી થયું તો ભાઈઓ વચ્ચે ઝઘડા મત કરો. આ મિલકત તો ભાઈ મર્યા પછી અહીંયા જ રહી જશે. જે સાથે હાલે તેવું ભેળું કરો તો સાથે શું હાલશે? પરોપકાર કરેલા અને જેમ ગુણ કર્મ અને સ્વભાવ સારા હશે એ સાથે હાલશે. અને આ ધ્યાન કરીને ઓજસ બનાવોના ઓજસના તરંગા મતલબ ભેળા હાલશે. તો આભા મંડળનો આ જે ફેલાવો વધુ કરો તો જ મતલબ કે તમારા શરીરમાં સારું થશે.